આમ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચના જીઆઈડીસી ખાતે આવેલી પ્રાઇવેટ કંપનીઓ સામે તેમણે લાલાક કરી છે, જેમાં પ્રાઇવેટ કંપની દ્વારા કર્મચારીઓને ફરજ પરથી હટાવી દેવામાં આવતા વિવાદ વકર્યો હતો અને કર્મચારીઓ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને જાણ કરવામાં આવતા ધારાસભ્ય કર્મચારીઓને વહારે પહોંચ્યા હતા। ઘટનાની વિગતે વાત કરીએ તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી ક્રેનાટેક્સ કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ, હિન્દુસ્તાન સ્પેશિયાલિટી કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ સહિત 6 કામદારો અને બોઇલર ઓપરેટર, પીએફ અને બોનસ સહિતના જે બાબતો છે તેમાં મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મેનેજમેન્ટ તેમની વાત સાંભળવાની જગ્યાએ તે કર્મચારીઓને નોકરી પરથી જ કાઢી મૂક્યા હતા। આ ઘટના બન્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ જે કંપનીએ નોકરી પરથી આ કર્મચારીઓને કાઢી મૂક્યા હતા તેમની સાથે મુલાકાત પણ કરી હતી। ત્યારબાદ જે સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં પીએફ ફંડ અત્યાર સુધી આપવામાં નથી આવ્યું। છેલ્લા 11 વર્ષથી આ કર્મચારીઓ છે તે કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરી રહ્યા છે, ત્યારે એકદમ ત્યાં નોકરી છીનવાઈ જવાના કારણે ચૈતર વસાવા રોષે ભર્યા હતા અને તેમણે કંપનીને શું ચીમકી આપી છે તે સાંભળી લો। ટેકકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ પર ઊભા છે। આ કંપનીના જે સ્થાનિક રોજમદારો છે, વર્કરો છે, છેલ્લા 2011થી ઘણા અહીંયા એમ્પ્લોય તરીકે કામ કરે છે, છતાં એમને આજ દિન સુધી પરમેડન કરવામાં નથી આવ્યા। આજ દિન સુધી 10-12 વર્ષ પછી પણ એમને કોન્ટ્રાક્ટ પર જ કામ કરાવવામાં આવે છે, સાથે 240 દિવસ પણ પૂરા કરવા દેવામાં નથી આવતા, સાથે સેફટી બાબતે પણ ઇસ્યુ હતો અને ઘણા વીમા પોલિસી બાબતે પણ ઇસ્યુ હતો અને સેલરી બાબતે પણ એમની રજૂઆત અમારી સમક્ષ આવી હતી। અને જે આ કંપનીમાં જે કાપડના એક વર્કર જે 6 મશીનો ચલાવી શકે એવી પોઝિશન છે, ત્યાં 8 મશીનો ચલાવવા માટે જ્યારે દબાણ થતું હતું ત્યારે આજે અમે એમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા માટે અમે આવ્યા છે અને જે વર્કરોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા એ વર્કરોને ફરી લેવડાવવા માટેની વાત અમે કરી છે, ત્યારે એમને લેવાની વાત કરી છે। સાથે સાથે આવનારા દિવસોમાં એ વર્કરોને પરમેડન કરવા માટે અને એમને યોગ્ય સેલેરી પણ મળે, સાથે સેફટીના સાધનો પણ મળે, એ બાબતની અમે એકદમ રજૂઆત એમને સ્પષ્ટ શબ્દમાં કીધું છે। અમે ફરી 5 થી 6 મહિના બાદ ફરી પણ અમે અહીંયા મુલાકાત લઈશું, ત્યારે આવો કોઈ ઇસ્યુ અમારી સામે નહીં આવે એ અમે પૂરી તકેદારી રાખીશું। સાથે સાથે આ તમામ જીઆઈડીસીની જે પણ કંપનીઓ છે એ કંપનીઓના માલિકો આ વિસ્તારમાં 2-4 આગેવાનોને સાચવી લે છે અને એના ઈશારા પર અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, એમ્પ્લોયનું શોષણ। કંઈ પણ થાય એટલે લોકલ આગેવાનોને જેમને સાચવેલા હોય, જેને આપી મૂકી હોય એવા લોકોનો સંપર્ક કરીને દબાવી દેવાની વાતો ચાલે છે। ત્યારે અમારી પાસે જે પણ કંપનીઓની આવી રજૂઆતો આવશે એ કંપનીઓ પર આવનારા દિવસોમાં અમે જઈશું। આજેથી અમારું કાઉન્ટડાઉન ઝઘડિયા જીઆઈડીસીમાં ચાલુ થયેલું છે। આવનારા દિવસોમાં આપણા માધ્યમથી પણ બધાને કહીએ છીએ અમે, જે પણ લોકો સાથે કોઈ પણ કંપનીના માલિકો શોષણ કરતા હોય, જેમને પણ ન્યાય નહીં મળતો હોય, 12 કલાક કામ કરાવીને દાળિયા મજૂરની જેમ કામ કરાવતા હોય, ગુજરાત સરકારના શ્રમ નિયામકના જે પરિપત્રનું ઉલ્લંઘન થતું હોય, તો એવા લોકો અમને મળે અને અમે ચોક્કસ એ કંપની પર અમે રૂબરૂ આવીશું, ગ્રાઉન્ડ પર આવીશું અને એમના મેનેજમેન્ટ સાથે વાત કરીને એ રોજમદારોને કાયમી પરમેડન કરે, એમને યોગ્ય સેલેરી મળે અને એમની સ્કિલ વધે અને આવનારા દિવસોમાં એને કંઈ પણ થાય એની જવાબદારી કંપની સાથે રહે એવા પ્રયાસો આવનાર ભવિષ્યમાં અમે કરીશું। આ તો ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે કહ્યું કે હજુ પણ તેઓ કોન્ટ્રાક્ટ પર જ કામ કરી રહ્યા છે, 11 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે, 204 દિવસ પણ પૂરા કરવા દેવામાં આવતા નથી। આ સિવાય સેફટી અને વીમા પોલિસી મુદ્દે પણ ઘણી સમસ્યા આવી રહી છે, જેમાં કર્મચારીઓએ જે રજૂઆતો કરી છે તે સમક્ષ આવનાર સમયમાં જો કારીગરોને કાયમી કરવામાં નહીં આવે અને યોગ્ય સેલેરી તેમજ સેફટીના સાધનો આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ જગ્યાની મુલાકાત લઈને ફરી એકવાર વિવાદ સર્જા ત્યારે ભવિષ્યમાં જગ્યાની મુલાકાત લઈને ઉગ્ર આંદોલન પણ કરીશું। સાથે જે જીઆઈડીસી વિસ્તારમાં કંપનીઓ ચાલી રહી છે, જેમાં 2-3 આગેવાનોને સાચવી લે તેના ઇશારે અહીંના રોજમદારોનું શોષણ કરવામાં આવે છે, તે ક્યારેક પણ ચલાવી લેવામાં આવશે નહીં। આજથી અમારું ઝઘડિયા જીઆઈડીસીમાં કાઉન્ટ શરૂ થયું છે, તો આજથી આવી જે પણ કંપની રજૂઆત અમારી પાસે આવશે તે કંપની પાસે અમે આવનારા દિવસોમાં જઈશું અને મજૂરો અને કારીગરોને જણાવવા માંગીએ છીએ કે અમે કોઈપણ કંપનીઓ તમારું શોષણ કરતી હોય તો 12 કલાક કામ કરાવતી હોય અને ન્યાય ના મળતો હોય તો અમારો સંપર્ક કરજો, તે પ્રકારની વાત ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હાલ કહેવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।